નમસ્કાર ખેડૂત મિત્રો, હું દિનેશ ઓનકાર સીડ પ્રાઇવેટ લિમિટેડ કંપની વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ભીંડાના ખેતરમાં ઊભા છીએ. તાપી જિલ્લાનું દેગામા ગામ છે. ત્યાં આપણે ઓનકાર સીડ્સ કંપનીના ચમત્કાર વેરાયટી ભીંડાની ચમત્કાર વેરાયટીનું વાવેતર કરેલું છે. બરાબર, ખેડૂત મિત્ર સાથે છે અને આપણે ખેડૂત મિત્ર સાથે ચર્ચા કરીએ કે એમને ચમત્કાર ભીંડા વાવ્યા તો એમને કેવા લાગ્યા. નમસ્કાર ખેડૂત મિત્ર, આપનું નામ? જીતેન્દ્રભાઈ દલપતભાઈ ગામી. ઓકે, જીતેન્દ્રભાઈ, આ તમે કયા ભીંડા વાવેલા? ચમત્કાર ભીંડા વાવેલા, ઓનકાર સીડ્સ કંપનીના ચમત્કાર ભીંડા વાવેલા. તમે ટોટલ કેટલા વર્ષથી ભીંડા વાવો છો? 3 થી 4 વર્ષથી. 3 થી 4 વર્ષથી તમે ભીંડા વાવો છો. આના પહેલા તમે બીજી વેરાયટી વાવતા હશો, હે ને? આ ચમત્કાર ભીંડા પહેલી વાર વાયા? હા, પહેલી વાર. તો તમે આ જે 3 થી 4 વર્ષથી તમે ભીંડાની ખેતી કરો છો, બરાબર, એ અને આ વખતે ચમત્કાર વાવ્યા, તો તમને કઈ ફરક જોવા મળ્યો કે પહેલા તમે જે ભીંડા કરતા અને આ ભીંડામાં? હા, ફરક જોવા મળ્યો. કઈ રીતનો ફરક જોવા મળ્યો? આમાં ઉત્પાદન સારું છે. ઉત્પાદન સારું મળે છે. બીજું પહેલામાં એટલું બધું ઉત્પાદન નહીં આવતું હતું. હા, પણ આમાં દરરોજ જેવા તોડવાનું થાય છે અત્યારે મારે. રોજની તો તોડવાનું થાય છે. હાલ તમે ટોટલ કેટલા દિવસથી રોજ તોડો? 10-12 દિવસથી. 12 દિવસથી તમે રોજ તોડો છો, બરાબર. ઉત્પાદન અંદાજિત કેટલું નીકળે છે? અંદાજિત રોજનું 5 મણ 1 નંબર, હા, બાકીના 2 નંબર 30 કિલો કરું. હા, બીજા વાક્યા આમ. ઓકે, એટલે ઓવરઓલ તમને ઉત્પાદન સારું એવું મળે છે. તમે ટોટલ કેટલું બિયારણ વાવેલું ચમત્કાર? 2 કિલો વાવેલું, બરાબર. તમે સંતુષ્ટ છો કે ભાઈ ચમત્કાર ભીંડા વાવવાથી મને ઉત્પાદન સારું મળે છે એવું? બીજું કે તમે માર્કેટમાં જાઓ છો તો આ ભીંડાને રહીને માર્કેટમાં કઈ રીતનો અભિપ્રાય તમને જોવા મળે? સરસ છે. હા, માર્કેટમાં જાઓ તો તમે ભીંડા લઈને જતા હશો તો તમને રેટ ભાવ કઈ રીતનો રહે છે? ભાવ સરસ જ રહે છે. હાલ શું ભાવ મળતો છે અંદાજિત? અત્યારે 700-750 રૂપિયા મળતા. ઓકે. બીજું કે હમણાં તમને ખ્યાલ હશે કે આપણે વચ્ચે ગરમીનો બહુ વધારે હતી, બરાબર. 45 ડિગ્રી જેટલું તાપમાન થતું હતું. એ વખતે તમારા જ્યારે ભીંડાનું ખેતર હતું તેમાં તાપની કઈ અસર થતી હતી? ભીંડામાં તાપની કોઈ વધારે અસર જોવા નહોતી મળી, બરાબર. તો ખેડૂત મિત્રો, આપણે જોઈ શકો છો અહીંયા ચમત્કાર વેરાયટીનું વાવેતર કરેલું છે. ખેડૂત મિત્રે 2 કિલો સીડ સોઈંગ કર્યું છે. ટોટલ 4 વર્ષથી ભીંડા કરે છે. પહેલી વાર એમને ચમત્કાર ભીંડાનું વાવેતર કર્યું છે અને એ બહુ ખુશ છે કારણ કે એમને ઉત્પાદન બહુ સારું એવું મળે. હાલ અત્યારે એરા ટોટલ 12 દિવસ થયા. 12 દિવસથી સતત એરા વીણી કરે છે. તો તમે તમારા આ જે ચમત્કાર ભીંડા વાવ્યા એના આધારે તમે બીજા ખેડૂતોને શું સલાહ આપવા માંગો છો? બીજા લોકોને સાહસ ભીંડામાં રોપણ કરો તો પછી આ ચમત્કાર રોપણી કરી શકાય એમ. ઓકે, તમને લાગ્યું કે ચમત્કાર વાવવાથી ચમત્કાર થાય? થાય ને, ચમત્કાર થાય છે ને. ઓકે, જય જવાન જય કિસાન.